ગત 30 જુલાઈના રોજ રાજકોટ શહેરમાં ભાવનગર રોડ ખાતે આવેલ પ્રાઇમ એન્ટરપ્રાઇઝીસ નામની આંગડિયા પેઢીમાં એક લૂંટની ઘટના બની હતી, જેમાં સવારના ટાઈમે બે આરોપીઓ એક હથિયાર બતાવી અને ફરિયાદી પાસેથી 19 લાખ રૂપિયા રોકડા લૂંટી લીધા હતા. માનનીય સીપી સર બ્રજેશ કુમાર જાસર અને એડિશનલ સીપી સર ચૈતન્ય મંડલિક સર દ્વારા રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને બી ડિવિઝનની ટીમોને આરોપીઓને ઝડપથી પકડી પાડવા માટે અને ડિટેક્ટ કરી મુદ્દામાં રિકવર કરવા બાબતે સૂચના કરવામાં આવેલ હતી. આ કાર્યવાહીના અનુપાલનના ભાગરૂપે એસીપી શ્રી ભરત બસિયા સાહેબના માર્ગદર્શન હેઠળ પીઆઈ શ્રી એસ ચાવડા સાહેબ, પીઆઈ શ્રી મનોજ ડામોર સાહેબ, પીઆઈ શ્રી ચિરાગ યાદવ સાહેબની ટીમો દ્વારા અલગ અલગ રાજ્યોમાં તપાસ હાથ ધરવામાં આવેલ હતી અને બે આરોપીઓને અત્યારે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે, જેમાં એક આરોપી રમઝાન અલી એને વેસ્ટ બેંગોલ ખાતેથી હસ્તગત કરવામાં આવેલ છે અને એક બીજો આરોપી પ્રવીણ સન ઓફ ખજીઓ એને મથુરા ખાતેથી હસ્તગત કરીને રાજકોટ ખાતે લેવામાં આવેલ છે અને જે બે આરોપીઓ છે એની વિગતવારની પૂછપરછ અત્યારે હાથ ધરવામાં આવેલ છે અને જે એક આરોપી રમઝાન અલી છે વેસ્ટ બેંગોલથી જેને લાવવામાં આવેલ હતો એના 5 દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને રિમાન્ડ દરમિયાન એની વ્યવસ્થિત પૂછપરછ કરી એમના પાસેથી મુદ્દામાલની રિકવરી કરવામાં આવશે. સર, આજે બંને આરોપી ઝડપાણા છે, તેમાંથી મુખ્ય આરોપી કોણ છે ને પોલીસ પકડથી બચવા કયા કયા રાજ્યોમાં ફરતા હતા? એ જે આરોપી જે અત્યારે પોલીસની શકંજામાં છે રમઝાન અલી અને પ્રવીણ, એ બંને આરોપી જે છે એને લૂંટ કરનાર આરોપીઓ આસુ અને ઈલુ એનો બેકઅપ પ્રોવાઈડ કરાવતા હતા અને એમની મદદગારીમાં હતા. એ રમઝાન અલી દ્વારા રાજકોટ શહેરમાં આ બનાવ બન્યાથી 20 દિવસ પહેલા એક મકાન ભાડે રાખીને જે 3 આરોપીઓ બીજા છે પ્રવીણ, આસુ અને ઈલુ, આ ત્રણેયને મકાન અપાવવામાં આવેલ હતો અને પછી જે મુખ્ય આરોપીઓ આસુ અને ઈલુ છે જેને લૂંટ કમિટ કરી છે એ બંને રેકી કરી હતી અલગ અલગ જગ્યાઓની અને પછી 30 તારીખે છેલ્લે એને આ લૂંટ કમિટ કરી અને પછી અહીંથી અલગ અલગ જગ્યાએ અલગ અલગ રાજ્યોમાં નાસી ગયા હતા, જેમાંથી રમઝાન અલી વેસ્ટ બેંગોલ ખાતે જતો રહ્યો હતો અને પ્રવીણ જે છે એ મથુરામાં જતો રહ્યો હતો. તો અમારી ટીમો રાજસ્થાન, યુપી, એમપી, વેસ્ટ બેંગોલ ઇત્યાદિ રાજ્યોમાં તપાસ કરીને પછી છેલ્લે રમઝાન અલીને વેસ્ટ બેંગોલ ખાતેથી ઝડપી પાડવામાં આવેલ છે અને પ્રવીણને મથુરા ખાતેથી પકડવામાં આવેલ છે. બાકી જે બે આરોપીઓ છે એની અત્યારે શોધખોળ ચાલુ છે. આરોપીઓએ ચોરીની બાઇક અહીંયા રાજકોટ ખાતેથી ચોરીને પછી એનો ઇસ્તેમાલ લૂંટમાં કર્યો હતો, જેની નંબર પ્લેટ પણ ખોટી હતી અને ઘણા બધા જગ્યાએ એમને પોતાની આઈડેન્ટિટી છુપાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમની વ્યવસ્થિત તપાસ કરી અને એને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ હતા અને પછી છેલ્લે બેને પકડી પાડવામાં. જે આરોપી પકડાય છે એ અગાઉ ગુજરાતમાં કે રાજકોટ કાબુ કર્યું હતું, બીજું એનો પ્લાન કઈ રીતે કર્યો હતો, શું? અત્યારે જે બે આરોપીઓ પકડાયેલ છે એમાંથી પકડાયેલા આરોપી પ્રવીણ સન ઓફ ખજીઓ જે છે એમને વિરુદ્ધ રાજસ્થાનમાં ડીગ ડિસ્ટ્રિક્ટમાં 2 આર્મ્સ એક્ટના ગુના દાખલ થયેલા છે અને બીજું એક જે આરોપી છે આસુ ઉર્ફે આસ મોહમ્મદ અયુબ, એ મથુરાનો રહેવાસી છે. એના વિરુદ્ધ ઓનલાઈન રેકોર્ડ ચેક કરતા આઈસીજીએસમાં 22 લૂંટના અને ડેકોઇટીના ગુના એમના વિરુદ્ધ દાખલ થયેલા છે અને અમારું માનવું છે કે ઓફલાઈન રેકોર્ડ તપાસવામાં આવે તો એના વિરુદ્ધ 40 કરતા વધારે ગુના દાખલ થયેલા હોય છે. એ હથિયાર અમારું હજુ સુધી માનવું છે કે એ સાચું જ હતું અને આસુ ઉર્ફે આસ મોહમ્મદના કબજામાં હતું અને જ્યારે એ આરોપી પકડવામાં આવશે તો એમની પાસે હથિયાર પણ કબજે કરવામાં આવશે.